હેલો મિત્રો, હું છું સંજય સરવૈયા. તાજ ઓફિસરમાં આપનું સ્વાગત છે. તો આપણે એક બેન ઇન્ટરવ્યૂ લેવા આવેલા છીએ અને ઘણા સમયથી ગાય છે અને સરસ્વતી માતાના જેની ઉપર આશીર્વાદ છે અને ખૂબ સરસ ગાય છે. આપણે એનું ઇન્ટરવ્યૂ લેવાનું છે. તો આપણે નામ જાણશું અને એનો પરિચય લઈશું. મારું નામ વાસી સોનલ છે અને હાલમાં અમે નેસવડમાં રહીએ છીએ. મહુવા તાલુકાનું એક નાનું એવું ગામ એટલે કે નેસવડ ગામ, ત્યાં અમે રહીએ છીએ અને કલાકારની લાઈનમાં થોડાક જ સમયમાં ખૂબ પ્રગતિ મારી થાય છે. આ બધાના આશીર્વાદ. કયા પ્રોગ્રામ તો હું ઓલ બધા જ કરું છું. સૌથી પહેલાં શરૂઆત મેં પ્રોગ્રામ આમ ધૂનથી કરી, પછી ધીમે ધીમે કરતાં પછી એકવાર મારા ગામમાં પ્રોગ્રામ હતો ત્યારે હું ગાવા ગઈ અને ત્યારે હતા કુશલબેન ભરવાડ, તેનું ખૂબ સારું ગામ એટલે મને શરૂઆતનું ટેચ હતી મળેલું. અને ત્યાર પછી મારા તલ્લી ગામમાં પ્રોગ્રામ થયો અને મેં ઓન ધ સ્પોટ ત્યાં ગાય. એવી રીતના મેં રાસ ગરબા, ભજન, પછી લગ્ન ગીત, ઓલ પ્રોગ્રામ બધા શરૂઆત કરી બરોબર, એને કેટલો સમય? 2 વર્ષ. આમ તો શરૂઆત મારી 2 વર્ષની પ્રગતિ કરી. શોખ તો મને નાનપણથી. તમે જે ગાવાનો જે શરૂઆત કરી કેટલા સમયથી ગાઓ? 2 વર્ષ. સારું. અને તમે સ્ટેજ પ્રોગ્રામ જે પહેલો કર્યો કઈ સૌથી પહેલો સ્ટેજ પ્રોગ્રામ છે મારા ગામમાં જ. નેસવડ ગામમાં અમારે કુશળીબેન ભરવાડ ત્યાં આવ્યા અને પછી આમ અમે ખાલી જોવા ગઈ હતી. મને મારો ફ્રેન્ડ એને મને શરૂઆતમાં એને કીધું હાલ આપણે બી જોવા જઈએ, બહુ કે વાંધો નહીં. પછી અમે જોતા હતા તો મને અંદરથી એમ થયું કે મને છે ને અહીંયા મને આ દેશમાં બેન ગાય ને એવું મને આવડે, એની કરતાં મને સારું આવડે એવું લાગ્યું. અંદરથી એવું લાગ્યું. તો હું મારા ભાઈને કહું કે મને અહીંયા દેશ ઉપર ગાવા દેજો. તો એ કે વાંધો ને એટલે પૂછવા જાવ. તો એ જે મેરેજ હતા એનો દોસ્તાર જ હતો. હા, એનો દોસ્તાર જ હતો. એટલે એ કે લઈને હું પૂછી આવું. તો એને પૂછ્યું એ કે મારી બેનને ગાવાનો બહુ શોખ છે કે આ દેશ ઉપર કે જાય ગાવા, તો એ કે તમે એક મોકો એને આપો. તો એ ભાઈ કે હા હાલે આપણે ગામની છોકરી છે એ કે તો એને ગાવાની અંદર કંઈ વાંધો નહીં, ભલે ગાય. એટલે હું ગઈ ને શરૂઆતમાં મેં ગાયું એટલે બધાને બહુ ગમ્યું મારા નેસવડ ગામ. એટલે એ કહે કે બેન તું બહુ સારું ગાતો હોય છે. એટલે આમાં એ કે તું ધીમે બેન પ્રગતિ પછી થોડોક સમય વયો ગયો. મેં કંઈ ગાવાનું એવું આમ શરૂ રાખ્યું નહીં. શોખ તો ઘણો પણ એમ થાય કે મને ટેસ્ટ કોઈ આપતું એવું થાય. હરેક કલાકારને એવું થાય એને ટેસ્ટ તમને ગમતું ગીત આમ તો મને બધા જ ગીત ગમે. પણ અત્યારમાં મને ગમતું મણિયારો. આજ રે નું ધાણા ગઢને કાંગ રે વારી જાઉં ડે રે કાય જીણે રો રે ગુલાલ મણિયારડો રે જીઓ ગોરાલનો સાયબો રે મીઠુડી બોલીનો છેલ માણિયા. આ ગીત મને બહુ ગમતું અને શરૂઆતમાં તિયળબેન શીખેલું શરૂઆત. તમે સાઈડમાં બીજો આપણે ગાવ તો જ સાઈડમાં બીજું કંઈ હા, કોણ અત્યારે બ્લોગમાં હા, એટલે ઘણા બધા મારા વિદ્યાર્થી મને જોતા હોય કે મારા ટીચર છે, આમ બધી મને ભેગા થાય તો ખુશી થાય. તમે એટલા આગળ વધી ગયા છો બરોબર, તો તમને આમ કેવું મનમાં કેવું લાગે? મને બહુ ખુશી થાય. કોઈ આમ હું ધારું છું એની કરતાં મારી પ્રગતિ ઓછી. મારી પ્રગતિની શરૂઆત છે. એ તો તમે ગમે એટલા આગળ વધશો તમારી પ્રગતિ ઓછી જ લાગશે. હરેક કલાકારને એવું છે. અને તમારા મા બાપને સપોર્ટ કેવો છે? સૌથી પહેલાં તો હું જે કંઈ કહું છું દિલથી કહું છું. મારા ભાઈએ મને સપોર્ટ કર્યો ન હોય એટલો દુનિયામાં કોઈનો ભાઈ કોઈને સપોર્ટ ન કર્યો. એટલો મારા ભાઈએ મને હરેક વસ્તુમાં સપોર્ટ કર્યો. ભણવાની બાબતથી લઈ અને સંગીત ક્ષેત્રમાં તો એને મારી પાછળ એટલી બધી મહેનત કરી કે એની કોઈ સીમા નથી. અમે બે ભરું ગાડી લઈને રાતના
એકલો તું લઈને જાશો એમ હા. પણ તોય ઈ એમ કે પપ્પા ભલે બોલે તું તારે આપણે બે ભર ગાડી તને શોખ છે તો આપણે પૂરો કરી એવી રીતના મારા ભાઈએ અમે રાતના એકલા બે ભર જાતા ગાડી લઈને મારો ભાઈ છે એક અઠવાડિયાને અમે ઉજાગરા ખેંચેલો એટલે મારો ભાઈ હું ને મારો ભાઈ બે અમે રાતે છીએ એ પ્રોગ્રામમાં અને દિવસે એ કામે ગયો અને હું સ્કૂલ જાઉં મારું ભણવાનું કરું બધું એવી રીતના અમે બધું એક્સેસન કરી એટલે આમ તો ગણો તો તમારા ગુરુ તમારા ભાઈ જ. મારા ભાઈ એમ સિવાય તમારા ગુરુ તમારા ભાઈ જ છે. હવે તમારે આમ આગળ વધવાની એટલે આગળ શું કરવાનું ઈચ્છા છે? એક તો મારે ગવર્મેન્ટ જોબ અત્યારે પ્રાઇવેટ કરું હા હા એટલે આજે મને ગવર્મેન્ટ જોબની બહુ ઈચ્છા છે કે મારે ગવર્મેન્ટ ટીચર બનવું છે અને સંગીત તો મારું પહેલેથી નાનપણથી સપનું છે એટલે સંગીત ક્ષેત્રમાં તો મારે આગળ જવું છે સંગીત ક્ષેત્રમાં તો આગળ જાય. હાલમાં તો હું અત્યારે એમાં મારું જે મારું સપનું છે ટીચર બનવું હા એમાં તો હું કાંઈ ધ્યાન દઈ શકતી નથી કેમ કે પ્રોગ્રામ એટલા બધા હોય અને એકવાર પ્રોગ્રામમાં જાઉં ને પછી મને આખો દિવસ એ જ નીકળું મગજમાં એટલે એટલો બધો રસ મને છે તમે સાચું માનો કે ખોટું માનો યાર અમે કેટલા 4 વાગ્યાના અહીંયા છીએ અત્યારે 6 વાગ્યે અમને આ ઇન્ટરવ્યૂ મળ્યું છે બોલો 2 કલાક અમે અહીંયા વેઇટિંગમાં ઊભા હતા તો આપણે બીજો સવાલ એ છે કે આપણે તમે સ્ટેજ પ્રોગ્રામમાં જાઓ બરોબર તો તમને એવો અનુભવ કેલો કે એવું તમારે યારે થયેલું કે તમારો લાસ્ટમાં જ્યારે વારો આવ્યો હોય તો એવો અનુભવ કેલો તમારે એવો અનુભવ થયેલો અને જે કંઈ થાય એ હારાહાટું થાય સારા હતું એ તો મેં પહેલાથી જ વિચારેલું છે હા એ તો બરોબર છે એમાં એવું છે શરૂઆતમાં જ્યારે હું મારા મઢે ગાઈને વહી આવી પહેલા વર્ષે હા એટલે બીજા વર્ષે પછી એને કીધું કે ભાઈ આપણા પરિવારની છોકરી છે એટલે આપણે એને કયો એમ બોલાવો એટલે એ લોકોનો બધાનો પછી ફોન આવ્યો મારા પરિવારનો તલ્લીથી એટલે મારો વારો આવ્યો ત્યાં હું ગઈ મારું પોસ્ટરમાં નામ આવ્યું એટલે બહુ ખુશી થઈ કેમ કે પહેલી વાર આપણને પહેલી વાર પોસ્ટરમાં નામ આવે એટલે બહુ ખુશી થાય એટલે પોસ્ટરમાં મારું નામ આવ્યું અને ત્યાં ગઈ એટલે સૌથી પહેલો વારો મને આપ્યો એ લોકોએ પણ એટલે એને એમ કે બેનને આમ ફૂલ પાવરફુલ ગાતા આવડે છે એવું આવડે છે. એ દિવસે મેં ગાયું એ પાવરફુલથી જ ગાયું હતું હા. પણ જેમ કે કલાકારની રીતમાં ગાવું એ એક બહુ મુશ્કેલ છે મુશ્કેલ. એમાં આપણને રાગ રાગીણી એવું બધું આવડતું હતું આવડતું. ત્યારે થાય એટલે મને કાંઈ એવું આવડતું નહીં એટલે મને એ લોકો પહેલો વારો આપ્યો એટલે મેં ગાયું તો ખરી પણ આમ બધું આમ અલગ અલગ થઈને એવી રીતના ગાયું પહેલો વારો એ લોકોએ મને મારી જો કે એ લોકોને ભૂલ નહોતી એને મને પહેલો જ વાર આપ્યો પછી એની ખબર નહીં બધાએ વિચારી લીધું અને પછી નવા જે કંઈ કલાકારો એના પછી બીજા વર્ષે મારો હાવ છેલ્લો વારો આવ્યો છેલ્લો વારો આવ્યો એટલે કે બેનને આપણે છેલ્લે રાખી છેલ્લે રાખી તો જે બીજા કલાકાર હતા એનો વારો આવ્યો અને મને હાવ છેલ્લે લાસ્ટમાં રાખી એવું મારે 2 વર્ષ થયું 2 વાર એટલે પહેલા વર્ષે જ્યારે હું ગઈ ને ત્યારે મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે બીજા વર્ષે પાછું એવું થયું ને એટલે આ જે છે એ હકીકતની ઘટના મેં જે કોઈને કીધી નથી હું હા. તમને કહી દઉં છું મને એટલું અંદરથી દુઃખ થયું કે હું મારા પરિવાર છે મારો મઢ છે છતાં મને છેલ્લે વારો છેલ્લે વારો. આવ્યો એટલી અજ્ઞાનતા મારામાં એમ હા. ટૂંકમાં એ લોકોએ બધાએ સાચું જ કર્યું હતું પણ મારામાં એટલી બધી અજ્ઞાનતા હતી એટલે મને એમ થયું કે મારો હાવ છેલ્લે વારો આવ્યો એટલે હું તો મારા મંદિરમાં જઈને રોવા જ મળી એટલી બધી રોઈ કે એની કોઈ વાત નહીં હું તો માતાજી અહીંયા હું આવીને મારો કેમ છેલ્લે વારો મારો જ પરિવાર અને મને છેલ્લે રાખે એમ હા. ખુદને મને એવું દુઃખ બહુ થયું. દુઃખ તો થાય જ ને હા એટલે પછી એવું બધું મને થાતું એટલે મારા અત્યારે જો કે ગુરુ સૌથી પહેલા મને ત્યાં ઉપર ચડાવનાર રાજુ બાપુ હા એ મારા ગુરુ અને એની પછીના મારા ઘર પાસે જ તે રહે છે અત્યારે કનુ બાપુ બહુ વિશાળ મંદિર છે એનું તો મેં બ્લોગે મારી ચેનલમાં મૂકેલો છે વાંસીએ સોનર તો એને શરૂઆતમાં જ્યારે મંદિર જૂનું હતું એનો મેં બ્લોગ મૂક્યો અત્યારે તો બહુ એટલું બધું હેવી મોરારજી બાપુના સપોર્ટથી મંદિર બન્યું છે કે એની કોઈ સીમા નહીં એટલામાં આજુબાજુમાં ત્યાં એટલું એવું મંદિર નથી મંદિર નથી હા એ મારા ગુરુ છે એનો ન્યાય એવું એટલું મોટું જોરદાર મંદિર છે હમણાં જ એની પ્રાણ પ્રતિષ્ઠા ગઈ તો એ બાપુ મારા ઘરે આવે એને ખબર કે આ છોકરીને શોખ છે ખરેખર બાપુ મને એટલો બધો સપોર્ટ કર્યો ને કે હું એના ઘરે ન જાઉં તો બાપુ મારા ઘરે મને શીખવાડવા માટે એને ટૂંકમાં એવું થઈ ગયું કે નહીં આ છોકરીને એટલો બધો રસ છે એમ નકર ઈ ક્યાંય ન જાય પણ 2 દી ન જાય ને તા બાપુ મારા ઘરે આવે અને મને કહે તે હાર્મોનિયમ કાઢ તો ખરી એમ મને પહેલા તો શરૂઆતમાં હાર્મોનિયમ આવડે હા, હા. એટલે મને આમ હાર્મોનિયમ જાઉં તો એટલો બધો કંટાળો સડે મને એમ થાય બાપુ ક્યાં આવ્યો હા. કેવું થતું ખુદ ક્યારે ને. શીખશો અને આમ શીખવાની ઘણી ધગજ પણ મને આવડે જ નહીં આવડે જ નહીં. એટલે પછી બાપુ શરૂઆતમાં મને શીખવાડે એ હાર્મોનિયમ કાઢે પરાણે મને કઢાવે એટલે હું કાઢું પછી હું વગાડું પછી બાપુ ઘડીક વગાડે પછી શીખું એમ અને પછી પાછો પ્રોગ્રામમાં અમારા મઢે આવવાનો થાય ને એટલે હું કહું બાપુ હવે અમારા મઢે હું આ વખતે પ્રોગ્રામ આવશે તે હું કહું બાપુ મમ જુઓ એ કેવું થાય
ત્યાં હું મારો લાસ્ટમાં વારો આવે બોલો હું કહું મારો જ મળશે તો મને એટલે બાપુએ મને બહુ સારી એવી વાત કરી કે જો સોનલ આ તારો એ કે અજ્ઞાનતા તારામાં એટલી બધી છે ખરેખર એવું નહીં તારું સારું વિચારે બધાએ હા એ વાત હતી એ કે છેલ્લે વારો આપે કે પહેલા વારો આપે તું એક વાત યાદ રાખજે હંમેશા ગમે ત્યાં વારાનું તારે નથી જોવાનું તારો વારો આવે છે કે એ જોવાનું લાસ્ટમાં આવે કે પહેલા આવે થોડું ગાવાનું પણ બહુ સારું ગાય સારું ગાવાનું એવું બાપુએ મને કીધું અને ત્યારથી મને ખુદને આમ અંદરથી એવું જાગી ગયું કે સાચી વાત છે બાપુ સાચું કહે છે કે મારે વારાથી મતલબ હોવો જોઈએ પહેલા કે છેલ્લા એવું ન હોવું જોઈએ એટલે ત્યારથી પછી મને એમ થઈ ગયું કે નહીં ગમે ત્યારે મને વારો આપે મને કોઈ કેમ કહે ને અત્યારે ટેજ ઉપર કે તું પહેલા ગાય તો હું એમ કહું ના તમે પહેલા તમે ત્યારે ગાયા હો ને એમાં ગમે ત્યારે ગાવાનું જ હા છે એ તો બરાબર. એટલે ત્યારથી મારી આ અજ્ઞાનતા દૂર થઈ ગઈ હા એટલે ખરેખર આવું બધું અનુભવ બહુ થયા તમારી ચેનલનું નામ શું મારી ચેનલનું નામ વાસ્ય સોનલ છે છે? એક જ ચેનલ છે ને એક જ ચેનલ છે વાસ્ય સોનલ. વાસ્યા ચેનલ એમાં પહેલેથી મારી વાસ્યા મેં ખુદ એવું વિચાર્યું હતું કે મારે નામ થાય ને તો હું પહેલા મારી અટક પહેલા રાખીશ બધાને છેલ્લે હોય હા. પણ મેં ખુદે જેવું કીધું કે જો હું આ ક્ષેત્રમાં આગળ વધીશ પહેલેથી જ એવું મેં વિચાર્યું તો હું મારી અટક પહેલા રાખીશ. આપણે હવે એક છેલ્લો પ્રશ્ન પૂછવાનો છે તમને કે જે તમે સ્ટેજ પ્રોગ્રામ કરો છો બરોબર તો સંતવાણી તમે ગાઓ છો તો એમાં સંતવાણીમાં તમને ભજન જે આમ તમને પસંદ હોય એ અમારા દર્શક મિત્રોને સંભળાવો હોય. હા સંતવાણીમાં તો પહેલા તો મને ખબર ન પડતી હા હા ગરબામાં લોકગીત એવું બધું આમ અલગ અલગ પ્રકાર હોય આમાં તે ઘણું બધું હા ઘણું એટલે અલગ હોય. એનો એક પ્રકાર એટલે કે સંતવાણી જે મને ખૂબ પ્રિય છે પહેલા જો કે ખબર ન પડતી પણ અમારે બાપુ આવે અને મને કહે કે તું આવી રીતના બધી સંતવાણી કર તો આમાં સાધુ સંતોમાં આપણું નામ થાય અને સંતવાણી છે એ આજીવન છે આજીવન એ મને ખબર છે પણ અત્યારે લોકોની ચાહના પ્રમાણે બધા પ્રોગ્રામ કરવા બધા પડે પ્રોગ્રામ કરવા પડે તો સંતવાણીમાં એક મને ગમતું ખૂબ પ્રિય એવું ભજન મને તો મનાવી લેજો રે હે ઉદ્ધવજી એમ મારવાલાને હે વડીને કેજો રે મને તો મનાવી લેજો રે હે ઉદ્ધવજી એમ મારવાલાને હે વડીને કેજો રે. ખૂબ સરસ જોવા આ સોનલબેને આપણને ખૂબ સરસ ભજન સંભળાવ્યું છે બરોબર તો આપણે એને ફૂલ સપોર્ટ કરવાનો છે અને એની ચેનલને પણ સપોર્ટ કરજો જે સોનલ વાસિયા વાસ્ય સોનલ વાસ્ય પહેલા મારી સોનલ અટક છે. છે અને પછી મારું નામ છે તો એને એ ચેનલને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપનો ખૂબ ખૂબ આભાર કે આ લોકો મારા વેટ બહુ કર્યો એ લોકોએ કેમ કે 4 વાગ્યાના આવ્યા હતા અને મારે પ્રોગ્રામ હતો એટલે મેં કીધું તમે થોડીક વાર ખમો એને બદલે અત્યારે અમારે આમ તો 8 વાગવા આવ્યા છે એટલા બધા એ લોકો મારું ઇન્ટરવ્યૂ લેવા માટે વેટ કર્યો તો દિલથી આભાર આપો. જય માતાજી. જય માતાજી. તો મિત્રો જય માતાજી. અમારી ચેનલને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સોનલબેનની પણ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલનું નામ છે રાજ ખોડિયાર ઓફિશિયલ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા ને આવા વિડીયો અમારા બીજા પણ આવતા રહેશે તો જોવાનું પણ ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી.